હાલ જોઈએ તો આજે 3 ઓગસ્ટ અને સોમવારનો દિવસ છે. છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ પણ જોવા મળી હતી. મહત્વનું છે કે અનેક દર્શક મિત્રોએ ગઈકાલે અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખથી રાજ્યમાં ફરી ભારે વરસાદની શરૂઆત થશે અને સૌરાષ્ટ્રમાં નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય તે પ્રકારના વરસાદની શક્યતાને લઈને પણ મહત્વની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે નવી આગાહી જાહેર કરતા આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. અને આજે હવામાન વિભાગે વરસાદની નવી આગાહીને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમે ખાસ કરીને એમને પૂછ્યું છે કે સૌરાષ્ટ્રમાં નદી નાળા ભરાઈ જાય અને કુવાઓ છલકાઈ જાય તેવો વરસાદ ક્યારે, તો તેને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે આવો જાણીએ. જુલાઈ કરતા એ 15 ઓગસ્ટ થી 31 ઓગસ્ટનું સેશન છે એમાં સારું પરફોર્મન્સ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પણ એ જ રીતે આપણે ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળશે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. આગળ ઉપર આપણે ભલે કદાચ નાનો એવો ગેપ આવે 10-12 દિવસનો, બહુ મોટો ગેપ ના કહેવાય અને એવો ગેપ તો હોવો પણ જોઈએ નહીં તો પછી બિલકુલ. સતત વરસાદ પડે તો ચોમાસું પાક પણ બરાબર ઉત્પાદન ન આપે. એટલે એ બહુ મોટો ગેપ નથી, પણ એ પછી વરસાદની શરૂઆત થશે એમાં સારું પરફોર્મન્સ જોવા મળશે. સપ્ટેમ્બરમાં પણ સારું રહેવાનું છે અને એકંદર ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ગુજરાતનું ચોમાસું છે એ સારું એવું કહી શકાય એ પ્રકારનું ચોમાસું થઈ જવાનું છે. 90 થી 93% સુધી તો વરસાદ વરસી જવાનું છે. એટલે બહુ ક્યાંય કઈ ચિંતાનું કારણ નથી. એક ચિંતાનું કારણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર બિલકુલ. માટે છે. એમાં હજુ સુધી કઈ સારું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. આગળ ઉપર હવે જોઈએ છે ત્યાં કોઈ જો નવી સિસ્ટમ બને ને એમાં પણ અરબ સાગરના પૂર્વ ભાગો છે એનું કદાચ તાપમાન ઘટે તો કદાચ ત્યાં હવે આગળ ઉપર પછી વરસાદનો લાભ મળી શકે છે. જી પરેશભાઈ, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય એવા વરસાદની ક્યારે શક્યતાઓ છે? ખાસ કરીને આ ચોમાસા દરમિયાન એવી સ્થિતિ સર્જાશે? ચોક્કસથી કૃપા છે ભાઈ. આમ જોવા જઈએ તો અમે તો વાર્ષિક કાર્યક્રમમાં પણ ઘણું બધું આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. 15 ઓગસ્ટ સુધી તો આપણે એમ લાગે કે વરસાદ તો પડ્યા છે પણ પાણી જેવા નહીં. પાણી તો નથી થયા. શિયાળુ પાક ઉનાળુ પાક કરવા હશે તો શું કરશું? આવી ચિંતા ક્યાંક ઘણા બધા વિસ્તારમાં રહેશે. પણ 15 તારીખ પછી એટલે કે 15 ઓગસ્ટ પછીનું સેશન હશે એમાં પણ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું, સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું, આ 2 અઠવાડિયા તો એવા હશે કે ગુજરાતની અંદર પાણીની તમામ વિસ્તારની અંદર સમસ્યા સોલ્વ કરે અને એકંદર સારા પાણી થઈ જશે. એટલે એમાં પણ ચિંતા નથી. પછી સપ્ટેમ્બર મહિનો છે એ પણ ઓલ ઓવર ગુજરાત લેવલે સારો રહેવાનો છે. અને એમ તો લગભગ આપણું ચોમાસું છે એ 10 ઓક્ટોબર સુધી તો ખૂબ મજબૂત અને સારું રહેશે. તે પછીથી છૂટાછવાયા વરસાદ હશે. એટલે ત્યાં સુધીમાં તો આપણે બધી જ સમસ્યા સોલ્વ થઈ જશે. એટલે પાણીની સમસ્યા છે એ પણ આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પાણીની સમસ્યા સોલ્વ થાય તેવું ચોક્કસ માની શકાય. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રવિવારે રાજ્યના 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. જોકે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. તો બીજી તરફ સેટેલાઇટ મેપમાં ગુજરાત પરથી વાદળો હટી જતા હાલ ભારે વરસાદની સંભાવના નહીવત જણાઈ રહી છે. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતાઓને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ બંદરો પર લોકલ કોશનરી સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે. તો આ તો થઈ કાલે પડેલા વરસાદ અને હાલમાં સક્રિય સિસ્ટમની વાત. હવે હવામાન વિભાગે આજે રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તે જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 ઓગસ્ટ અને સોમવારના રોજ એટલે કે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,
વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. જો કે આ સાથે જ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની સાથે ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી. ખાસ કરીને જોઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદમાં હજુ પણ દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યાં હજુ પણ સારો વરસાદ નથી પડ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય તે પ્રકારનો વરસાદ નથી પડ્યો. તો તેને લઈને પરેશભાઈ જણાવ્યું છે કે આગામી 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે. અને આ ઉપરાંત હાલની આગાહીમાં જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહી શકે છે. પરંતુ કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.